મહીસાગર પોલીસના નવા પ્રકલ્પોનું લોકાર્પણ પંચમહાલ રેન્જ ડીઆઈજી વિધિ ચૌધરી દ્વારા સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન. પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લુણાવાડા ખાતે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા નવીન વાસિયા પોલીસ ચોકી, જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફીડિંગ રૂમ અને ઘોડિયાઘર સહિતની સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઐતિહાસિક રાઇફલ હાઉસનું રિનોવેશન કરી જિલ્લા ટ્રાફિક શાખાની નવી કચેરી તથા પોલીસ વેલફેર સંચાલિત દૂધ વેચાણ કેન્દ્ર પણ ખુલ્લું મુકાયું હતું. કાર્યક્રમ દરમિયાન દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડીઆઈજી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી પોલીસની કામગીરી વધુ સુદૃઢ બનશે અને પ્રજાલક્ષી સેવાઓ વધુ લોકાભિમુખ તથા અસરકારક રીતે પૂરી પાડી શકાશે. રિપોર્ટર આસિફ, લુણાવાડા.